ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ મિત્રો. ધોરણ 12 કોમર્સમાં અર્થશાસ્ત્રની અંદર પહેલા પ્રકરણમાં આજે આપણે છેલ્લા બે પ્રશ્નોની વિગતે ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે આ પ્રકરણમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી, જેમાં આકૃતિ અને આલેખની સમજૂતી, એ બે વચ્ચેનો તફાવત, અર્થશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિ અને આલેખનું મહત્વ, આકૃતિ અને આલેખ સ્વરૂપે આપણે માહિતીની રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આકૃતિના જુદા જુદા પ્રકારો, આલેખના પ્રકાર. ત્યારબાદ આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના મહત્વની ચર્ચા શરૂ કરી, જેમાં અત્યાર સુધી આપણે કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ જોયો કે ભાઈ પ્રેઝન્ટેશન બનાવવા માટે એક્સેલ વર્કશીટનો ઉપયોગ, આકૃતિ અને આલેખ દોરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ, આપણી અઢળક અસંખ્ય અભ્યાસ સામગ્રીને સાચવવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ અને વિવિધ આંકડાકીય માહિતી ઉપર પ્રક્રિયા કરતા સોફ્ટવેરની માહિતી મેળવી. મિત્રો, આજે સમગ્ર દુનિયાની અંદર માહિતી સંચારની બાબતમાં અદ્ભુત ટેકનોલોજીઓનો વિકાસ થયો છે. આજે આપણે ઘરે બેઠા ઇલેક્ટ્રોનિક સાધનો અને માધ્યમોની મદદથી દુનિયાના કોઈ પણ વિષય વસ્તુ અંગે, સ્થળ વિશે બરાબર ઘરે બેઠા માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આ બધું શક્ય બન્યું છે કોના લીધે? તો કે ઇન્ટરનેટને લીધે. દુનિયાભરમાં પથરાયેલું કોમ્યુનિકેશનનું, માહિતી સંચારનું એક એવું ઝાડું કે જે આપણને આપણા ઘરમાં બેઠા બેઠા તમામ વિષયની માહિતી પૂરી પાડે. અને એટલે વર્તમાન સમયમાં ઇન્ટરનેટને માહિતીનો મહાસાગર કહેવાય. ઇન્ટરનેટને જો આપણે છૂટું પાડીએ તો ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય નેટવર્ક, એટલે કે કોમ્પ્યુટરોનું કે સ્માર્ટફોનોનું જોડાણ ધરાવતું નેટવર્ક જાળો. બરાબર. અને એટલે જ વર્લ્ડ વાઇડ વેબ સિસ્ટમ થી આપણને કોઈ પણ વિષય અંગેની માહિતી ઇન્ટરનેટની મદદથી ઘરે બેઠા આપણે મેળવી શકીએ છીએ. તો આપણા આ વિષયના, એટલે કે અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજી આપણને કઈ રીતે ઉપયોગી બને, તો એમાં પહેલી બાબત છે ટ્યુટોરિયલ. ટ્યુટોરિયલ એટલે જેમ આપણે શાળામાં ભણવા જઈએ એમાં ભણાવવામાં આવતા જે કંઈ પણ વિષયો હોય એ વિષયો વિશેની વધુ સમજૂતી પ્રાપ્ત કરવા માટે આપણે શાળા ઉપરાંત બીજી કોઈ ખાનગી અનધિકૃત સંસ્થામાં અભ્યાસ માટે જઈએ, જેને આપણે કહીએ ટ્યુશન. તો એવી જ રીતે આપણે અભ્યાસ કરવા માટે સરકાર દ્વારા પાઠ્યપુસ્તકો આપવામાં આવે. એ પાઠ્યપુસ્તકોમાં રજૂ થયેલી જે વિગતો છે એ વિગતો, એ મુદ્દાઓ, એ વિષય વસ્તુ વિશે વધુ સારી સમજૂતી પ્રાપ્ત કરવા માટે આપણે અન્ય કોઈ સાહિત્ય કે સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરીએ ત્યારે આપણે એવું કહી શકીએ કે એ સંદર્ભ ગ્રંથ કે સાહિત્ય કે આપણા અભ્યાસ માટેનું શું કહેવાય? તો કે ટ્યુટોરિયલ. બરાબર. તો ઇન્ટરનેટ ઉપર કેટલીક વેબસાઇટ અર્થશાસ્ત્ર વિષય અંગેના પુસ્તક, લખાણ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન વગેરે ઓપન એક્સેસ લિંક પર મૂકે છે. હવે ઓપન એક્સેસ લિંક એટલે તો કે ભાઈ એવી વેબસાઇટ, એવી એપ્લિકેશન કે જેની ઉપર રહેલી માહિતી મેળવવા માટે, ડાઉનલોડ કરવા માટે, એને જોવા માટે આપણે કોઈ પણ પ્રકારની ઓળખ આપવાની જરૂર નથી કે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવાની જરૂર નથી. બરાબર. તો એવી જે કંઈ પણ વેબસાઇટ હોય એના ઉપરથી આપણે આપણા વિષય વસ્તુને લગતા સાહિત્ય પ્રાપ્ત કરી શકીએ. બરાબર. અને એનો ઉપયોગ અભ્યાસમાં કરીએ એટલે એ સાહિત્ય આપણા માટે ટ્યુટોરિયલની ગરજ સારી. બીજું છે ત્વરિત શિક્ષણ કે જાણકારી. વર્તમાન સમયની અંદર ઘણા બધા ડિજિટલ પ્લેટફોર્મ એવા છે, બરાબર, ઇન્ટરનેટના માધ્યમ પર ઘણી બધી એવી વેબસાઇટ છે કે જે અર્થશાસ્ત્ર અને તેની સાથે સંબંધિત વિષય વસ્તુ અંગેના નિષ્ણાંતોના લેક્ચર, આંતરરાષ્ટ્રીય કક્ષાની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી કોલેજોના પ્રોફેસરોના લેક્ચર, બરાબર, એના વિડિયો એ પોતાની વેબસાઇટ ઉપર મૂકે. આપણે એનો ઉપયોગ કરીએ તો આપણને ઘરે બેઠા આપણને વિષય વસ્તુનું શિક્ષણ વર્ગખંડની જેમ ઉપલબ્ધ બને. આમ આપણે ઘરે બેઠા, બરાબર, ત્વરિત શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકીએ ઇન્ટરનેટની મદદથી. વર્તમાન સમયની અંદર ઘણી બધી વેબસાઇટ ઉપર અલગ અલગ નિષ્ણાંત વ્યક્તિઓના લેખ, એમના પુસ્તકો વગેરે અપલોડ કરવામાં આવેલા હોય.
આવી રીતે અપલોડ કરવામાં આવેલા જે પુસ્તકો હોય છે બરાબર, એ પુસ્તકોને કહેવામાં આવે છે ઈ બુક અથવા તો ઈ જર્નલ. હવે તો કે ભાઈ કેટલાક પુસ્તકો, કેટલીક જર્નલ્સ એટલે કે નોંધ ઓપન એક્સેસ લિંક ઉપર હોય તો એ વિનામૂલ્યે મળે, જ્યારે કેટલાક લેખકોના પુસ્તકો બરાબર આપણે વાંચવા માટે, ડાઉનલોડ કરવા માટે આપણે એને પેમેન્ટ ચૂકવવું પડે, ફી ચૂકવવી પડે. તો આમ આપણને અઢળક વાંચવાલાયક સામગ્રી પ્રાપ્ત થાય છે. વિવિધ માહિતી ઇન્ટરનેટની મદદથી જુદી જુદી વેબસાઈટ ઉપર જઈને આપણે અર્થશાસ્ત્ર વિષયમાં કઈ કઈ શાખાઓ હોય છે, અર્થશાસ્ત્ર વિષય અંગેનું જ્ઞાન પૂરું પાડતી કોલેજો, યુનિવર્સિટીઓ કઈ છે, એ યુનિવર્સિટીમાં આપણે અમુક અભ્યાસક્રમ ભણીએ એ પછી આપણને કઈ ડિગ્રી પ્રાપ્ત થાય છે, એ ડિગ્રીની મદદથી આપણે આપણી કારકિર્દી કેવી રીતે ઘડી શકીએ, કયા કયા ક્ષેત્રમાં એ ડિગ્રીનો ઉપયોગ કરીને આપણે નોકરી કે વ્યવસાય કરી શકીએ, આવી વિવિધ માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ. અન્ય માહિતી તો કે ઇન્ટરનેટની મદદથી આપણે જુદા જુદા અર્થશાસ્ત્રીઓના જીવન વિશેની જાણકારી પ્રાપ્ત કરી શકીએ, એમણે લખેલા પુસ્તકો વિશેની જાણકારી પ્રાપ્ત કરી શકીએ, વિશિષ્ટ શબ્દો જે અર્થશાસ્ત્રમાં આવતા હોય, પારિભાષિક શબ્દો કે સંકલ્પનાઓ, એ સંકલ્પનાઓ કે શબ્દોની નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, એના ટાંચણ એટલે કે ક્વોટ બરાબર વગેરેની માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ. આ ક્વોટ એટલે શું? ખૂબ ઓછા શબ્દોમાં આપણને જે તે બાબત સરળતાથી સમજાવવાનો જ્યારે પ્રયત્ન થાય તેને ક્વોટ કહીએ. આજે WhatsApp ની દુનિયાની અંદર આપણે WhatsApp પર સ્ટેટસ જોઈએ, નાના નાના વાક્યો બરાબર, કે જેમાં આપણને જિંદગી વિશેની આપણી જે કંઈ પણ મેન્ટાલિટી, વિચારસરણી હોય એને બદલવા માટેની તાકાત હોય એવા નાના નાના વાક્યો. તો એવી જ રીતે અર્થશાસ્ત્રની અંદર પણ જુદી જુદી બાબતોને સમજાવવા માટેના આવા સરસ મજાના નાના વાક્યો અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવે કે જે આખા વિષય વસ્તુનું એક તારણરૂપી હોય, તો એને ટાંચણ કે ક્વોટ્સ કહેવાય. તો એની માહિતી આપણને પ્રાપ્ત થાય. ત્યાર પછી તો કે ભાઈ અર્થશાસ્ત્રનો જે અભ્યાસ કરનારા લોકો છે એ લોકોને અઢળક ગૌણ માહિતીની જરૂર પડે. હવે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી એટલે શું? જ્યારે આપણે રૂબરૂ કોઈક સંસ્થામાં જઈએ અને આપણી રીતે માહિતી પ્રાપ્ત કરીએ તો એ પ્રાથમિક માહિતી. ગૌણ માહિતી કોને કહેવાય? તો કે કોઈક બીજાએ પ્રાપ્ત કરેલી માહિતી છે અને એનો આપણે ઉપયોગ કરીએ તો આપણા માટે ગૌણ માહિતી કહેવાય. હવે તો કે ભાઈ અર્થતંત્રનો અભ્યાસ કરવા વાળા લોકો, આર્થિક સિદ્ધાંતોનું ઘડતર કરવા વાળા લોકો કે જેને આખા અર્થતંત્રની અસંખ્ય માહિતીની જરૂર હોય, તો સ્વાભાવિક છે કે નિષ્ણાત વ્યક્તિ જાતે જઈને માહિતી પ્રાપ્ત કરી શકે નહીં. એટલે આવા જે નિષ્ણાત વ્યક્તિઓ છે એ અધિકૃત સંસ્થાઓની વેબસાઈટ પર જશે. એ અધિકૃત સંસ્થાઓ એકત્રિત કરેલા આંકડાઓનો ઉપયોગ એ પોતાના સંશોધન કે પોતાના અભ્યાસમાં કરશે. દાખલા તરીકે બેન્કિંગ ક્ષેત્રની માહિતી જોઈએ તો એ RBI ની વેબસાઈટ ઉપર જાય. દેશની આયાત અને નિકાસની આંકડાકીય માહિતી જોઈતી હોય તો વિદેશ વેપાર મંત્રાલયની વેબસાઈટ ઉપર જાય. ગરીબી, બેકારી, ફુગાવો વગેરેની માહિતી જોઈતી હોય તો સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન અથવા તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની વેબસાઈટ ઉપરથી મળે. બરાબર. વૈશ્વિક કક્ષાએ વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ, જ્યારે પણ મહામારી આવે તો દુનિયાના જુદા જુદા દેશોમાં એ મહામારીના કુલ એક્ટિવ કેસ કેટલા છે, એમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા છે, કયા કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, કઈ દવાની માન્યતા છે, બરાબર, એને લગતી આંકડાકીય માહિતી તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પાસેથી મળે. વિશ્વ કક્ષાએ ચાલતા દુનિયાના અલગ અલગ દેશોના વિદેશ વેપાર, એમના હુંડિયામણના દર વગેરેની જાણકારી તો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પાસેથી મળે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, યાદ રાખજો મિત્રો, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી આ એવી સંસ્થા છે કે જે આપણા દેશમાં અલગ અલગ આર્થિક પરિબળો વિશેની આંકડાકીય સીડી તૈયાર કરે છે. એ સીડીના આંકડાઓનો ઉપયોગ કરવા માટેના સોફ્ટવેર બનાવે. પછી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વર્લ્ડ બેંક આ બધી અધિકૃત સંસ્થાઓ છે કે જેની વેબસાઈટ પર જઈને આપણે આપણા ઉપયોગની આંકડાકીય માહિતી પ્રાપ્ત કરી શકીએ અને એનો આપણા અભ્યાસમાં ઉપયોગ કરી શકીએ. વિચાર કરો કે ઇન્ટરનેટ જેવી સુવિધા ન હોત તો
આવી બધી માહિતી મેળવવા માટે કદાચ વર્ષો નીકળી જશે, આપણે તાત્કાલિક અભ્યાસ કે સંશોધનના તારણો રજૂ ન કરી શકીએ. ઇન્ટરનેટથી આજે દુનિયાભરની માહિતી આપણે સરળતાથી પ્રાપ્ત કરીએ. પણ અહીંયા એવી વાત યાદ રાખવાની કે ઇન્ટરનેટ એક માધ્યમ છે, ક્યારેય પણ માણસની તર્ક શક્તિ કે બુદ્ધિનું સ્થાન લઈ શકે નહીં. તમે ઇન્ટરનેટના માધ્યમથી જે માહિતી પ્રાપ્ત કરો છો એ માહિતી કેટલી વિશ્વસનીય છે એ જાત તપાસ દ્વારા નક્કી કરવું પડે. બરાબર? સૌથી મહત્વનું કે ભાઈ અપડેટ થયેલી માહિતી જ મેળવવાનો આગ્રહ રાખો. ઘણી બધી વેબસાઈટ વર્ષો પહેલાની માહિતી અને પોતાની વેબસાઈટ ઉપર મૂકી હોય, પછી એમાં સમયાંતરે પરિસ્થિતિ પ્રમાણે ફેરફારો ન કર્યા હોય તો એ જૂની માહિતી વર્તમાન અભ્યાસમાં આપણને કામ ન લાગે. ઘણી બધી એવી વેબસાઈટ છે, એપ્લિકેશનો હોય, બરાબર, કે જેની ઉપર રજૂ કરવામાં આવતી માહિતી ખોટી હોય, ભ્રામક હોય, ગેરમાર્ગે દોરે તેવી હોય, તો એવી માહિતીથી આપણે બચીને રહેવું જોઈએ. બરાબર? તો આ બધી વસ્તુ ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવી પડે, કારણ કે આ બધી વસ્તુ એના ભય સ્થાને છે. બરાબર? ચાલો હવે છેલ્લો ટોપિક છે ડેટા સીડી. સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક. મિત્રો, માહિતીની લેવડ દેવડ માટે એક ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એક ઇક્વિપમેન્ટમાંથી બીજા ઇક્વિપમેન્ટમાં માહિતી ફેરબદલ કરવા માટે કાળક્રમે સુધારા થયા. પહેલા ફ્લોપી ડિસ્ક આવતી, જેમાં 5 MB 6 MB 8 MB એવી રીતની જ કેપેસિટી હતી એની મેમરી સ્ટોરેજ કરવાની. પછી કોમ્પેક્ટ ડિસ્ક આવ્યું કે જેમાં 750 MB, પછી DVD આવ્યું, બ્લુ-રે ડિસ્ક આવી, પછી પેન ડ્રાઈવ, પછી માઇક્રો SD કાર્ડ આવ્યા. બરાબર? તો આજે પણ ઘણી બધી સંસ્થાઓ અભ્યાસ કર્યા પછી જે કંઈ પણ એ અભ્યાસના અંતે પોતાને આંકડાકીય માહિતી મળે છે એની વ્યવસ્થિત ગોઠવણી કરીને કોમ્પ્યુટરમાં એને વ્યવસ્થિત ગોઠવે. આપણે અભ્યાસ કરીએ ને આપણને જે ઢગલારૂપી માહિતી પ્રાપ્ત થાય ને એને ઇન્ફોર્મેશન કહેવાય. પછી તો કે એ માહિતીના ઢગલાને આપણે વેરવિખેર કરી વ્યવસ્થિત વર્ગીકૃત કરી ઉપયોગી બિનઉપયોગી માહિતી છૂટી પાડીએ તો એ આખી જે ગોઠવણી સહિતની જે માહિતી થઈ એ ડેટા થાય. અને આવા ડેટાને જ્યારે તમે કોમ્પેક્ટ ડિસ્ક ઉપર રેકોર્ડ કરો તો જે ડિસ્ક તૈયાર થાય એને ડેટા સીડી કહેવાય. બરાબર? તો પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવે, તેની આંકડાકીય વિગતોનો અહેવાલ સીડી સ્વરૂપે તૈયાર કરે. તો આવી રીતે તૈયાર થતી સીડીને શું કહેવાય? તો કે ડેટા સીડી. આવી સીડીને આ સંસ્થાઓ બજારમાં વેચાણ અર્થે મૂકે. બરાબર? એટલે જે નિષ્ણાત કે શૈક્ષણિક સંસ્થા પોતે અભ્યાસ કરવા માંગતી હોય એવી સંસ્થાઓ કે નિષ્ણાતો આવી સીડી બજારમાંથી ખરીદે અને એનો પોતાના અભ્યાસમાં શું કરે? તો કે ઉપયોગ કરે. બરાબર? કેટલાક ઉદાહરણ છે કે ભાઈ દર વર્ષે આપણા દેશમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, દર 10 વર્ષે આપણે ત્યાં વસ્તી ગણતરીના આંકડાઓની સીડી, દર 3 મહિને ક્વાર્ટરલી ઉદ્યોગોના ઉત્પાદન અંગેના સર્વેની સીડી. બરાબર? આવી સીડી પ્રાપ્ત કરીને આપણે જે તે વિષય વસ્તુની આંકડાકીય માહિતી મેળવી શકીએ અને આપણા અભ્યાસમાં એનો ઉપયોગ કરી શકીએ. હવે અહીંયા પણ એક મર્યાદા છે કે ભાઈ સીડીની અંદર તો બધી જ માહિતી હોય. આપણા કામની માહિતી આખી સીડી જોઈને આપણે શોધવી પડે, જે કંટાળાજનક કામ છે. આ જે સંસ્થા મેં કીધી સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, આ સંસ્થા આવી સીડી પણ તૈયાર કરે છે અને એ સીડીનો ઉપયોગ કરવા માટેના સોફ્ટવેર પણ તૈયાર કરે છે. પણ એ સોફ્ટવેર મોંઘા હોય છે, એટલે જે ખૂબ મોટા પાયા ઉપર અભ્યાસ કરનારી સંસ્થાઓ હશે, મોટી સંસ્થાઓ હશે, એ લોકો જ એ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોય. તો આ સાથે આપણું આ પહેલું પ્રકરણ મિત્રો પૂરું થયું છે. બરાબર? સ્વાધ્યાયના સવાલો બરાબર જોવાના, વિકલ્પો, 1-2 વાક્યના સવાલ જવાબ વગેરે વિશેની તમારે પૂરેપૂરી તૈયારી કરવાની. બરાબર? તો આજનો આપણો આ લેક્ચર પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.